આ દરેક વસ્તુ અનલિમિટેડ છે. થાળમાંથી તમને ભાવતી જે બી સબ્જી છે ને એ તમે લઈ શકો છો. અથાણા અને સલાડ ને સંભારાની જે ટ્રે છે એ આવી રીતે તમારી સામે મૂકી દેવામાં આવે છે. આ દરેક વસ્તુ કોમ્પ્લિમેન્ટરી હોય છે, અનલિમિટેડ. આ છે આપણે એકદમ દેશી છાશ. કેવું જમવાનું અહીંયાનું? જમવાનું સૌરાષ્ટ્ર કરતાં સારું. સૌરાષ્ટ્ર કરતાં સારું. અને અહીંયા દરેક વસ્તુ ચૂલા પર બને છે. દરેક વસ્તુ અમારી ભઠ્ઠી પર જ બનાવવામાં આવે છે. અમે ગેસનો ક્યાંય ઉપયોગ કરતા જ નથી. ઓકે, આપણે 3 સબ્જી લીધા છે ડીશમાં. તમે ધારો એટલા લઈ શકો છો, પણ બગાડ જરા બી નહીં કરવાનો. ફેમિલીવાળા પણ આવે છે સાથે. બહુ હેવી મસાલા નહીં લાગે, એકદમ નેચરલ રીતે બનાવેલું છે. અને થોડું ઘણું તમને ઓઇલી ટેક્સચર લાગશે, કેમ કે વસ્તુ દેશી છે. ગામડાના ફૂડની ફિલિંગ લેવી હોય ને તો આ એક જગ્યા પ્રોપર છે. 130 રૂપિયા પૂરેપૂરા વસૂલ. તો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે અનલિમિટેડ ફૂડનો વિડીયો તમે બહુ ટાઈમથી બનાવ્યો નથી, તો ફાઇનલી આવી ગયો છે. 130 રૂપિયામાં અનલિમિટેડ. અમારી સાથે છે લાલાભાઈ. લાલાભાઈ, સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે 130 રૂપિયામાં અનલિમિટેડ એવી આટલી બધી વસ્તુ, 7-8 ટાઈપના શાક છે, પછી ચોકી ભરીને સલાડ આપીએ છીએ, બોગણી ભરીને છાશ છે, અને તમારી હોટલનું નામ છે હોટલ જય ગોપાલ કાઠિયાવાડી ચોટીલાવાળા. અને લાલાભાઈનો નંબર પણ સ્ક્રીનની ઉપર હું તમને આપું છું. બિંદાસ તમે ફોન કરજો. અને ખાસ એવું કહેજો કે જીગરભાઈનો વિડીયો જોયો તો તમે લોકેશન સેન્ડ કરજો, એટલે લોકેશન પણ સેન્ડ કરશે. તો લાલાભાઈ, સૌથી પહેલાં તો લોકોને અહીંયા આવવું છે તો પરફેક્ટ લોકેશન તમે કહી દેજો. તો તારાપુર ચોકડીથી વટામણ ચોકડીની વચ્ચે, તારાપુરથી 17 કિલોમીટર ચાલે ત્યારે આપણી હોટલ આવે છે. વરસડા અને વાળંદાપુરા ગામનો ઓવરબ્રિજ છે અહીંયા. ઓકે. અને વટામણ બાજુથી આવે તો 11 કિલોમીટર પર અહીંયા કસબારા ગામનો બ્રિજ નજીક પડે છે. ઓકે, કસબારા ગામનો 2 બ્રિજની વચ્ચે આપણી હોટલ આવેલી છે. ગમે તે બ્રિજથી યુટર્ન લઈને આવી શકાય. સૌરાષ્ટ્રમાં એન્ટર થાવ કાં તો સૌરાષ્ટ્રથી તમે સુરત બરોડા બાજુ જાઓ ને તો રસ્તામાં આ હોટલ આવે છે. અને ખાસ આ જગ્યાએ તમે આવજો. પૂરેપૂરા પૈસા વસૂલ છે. દિલ ખોલીને અને મન ભરીને તમે ખાઈ શકો. અહીંયા દરેક વસ્તુ અનલિમિટેડ છે. અહીંયા કોઈક વસ્તુ પર લિમિટ રાખવામાં આવ્યું જરા બધું જ અનલિમિટેડ છે. દરેક વસ્તુ અનલિમિટેડ છે. તમે ધારો એટલું ખાઈ શકો છો. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, તમે 10 વાર લો, 100 વાર લો, કંઈ વાંધો નહીં, પણ બગાડ જરા બી ના કરતા. બગાડ જરા બી ના કરતા. રસોડામાં વસ્તુઓ બને છે એ તમારા ઘરના બનાવે છે, જે વઘાર કરે છે દરેક ઘરના, બધા જ ઘરના. હા, કોઈ કારીગર નથી રાખતા આપણે. હા, અને બીજું કે એક વસ્તુ પણ મને ખાસ ટેસ્ટ પરથી મને લાગ્યું કે જે તમારા કોઈ ગરમ મસાલા, હેવી મસાલા હોય, કોઈ જાતનો મસાલો નહીં, કે વધારે પડતું ટેસ્ટફુલ બનાવવા માટે આજે કેવું રેસ્ટોરન્ટમાં તમે જાણતા જ હશો કે વધારે પડતું ટેસ્ટફુલ માટે આજીનો મોટો એ બધી વસ્તુ અહીંયા કોઈ પણ ટાઈપનો યુઝ કરવામાં નથી આવતો. હા, જે બી છે એકદમ નેચરલ શાક છે. દેશી ટેસ્ટ તમે કહી શકીએ, સિમ્પલ લેંગ્વેજમાં દેશી ટેસ્ટ કહી શકીએ. છતાં પણ જો તમને લોકેશન ના મળે તો સ્ક્રીનની ઉપર લાલાભાઈનો નંબર દેખાય છે. તમે બિંદાસ ફોન કરજો અને કહેજો કે લાલાભાઈ જીગરભાઈનો વિડીયો જોયો તો મને લોકેશન તમે મોકલી આપો, તમને મોકલી આપશો. બરાબર ને લાલાભાઈ? ઓકે, ચાલો આપણે જઈએ અંદર અને તમને બતાવીશું, એમનું કિચન બતાવીશું. દરેક વસ્તુ અહીંયા ચૂલા પર જ બને છે. આ દરેક વસ્તુ અનલિમિટેડ છે. અને અહીંયા તમને જે જમાડવામાં આવે છે ને આવી રીતે થાળ તમારી સામે પ્રેઝન્ટ કરવામાં આવે છે. અને થાળમાંથી તમને ભાવતી જે બી સબ્જી છે ને એ તમે લઈ શકો છો. દહીંનો ઓળો છે, ઘણી બધી સબ્જીઓ છે. અહીંયા ખાસ કરીને દેશી ટેસ્ટ પર ધ્યાન વધારે આપવામાં આવે છે. દેશી ટેસ્ટ એટલે હવે તમે સમજી ગયા છો કે દરેક વસ્તુ અહીંયા ચૂલા પર બને છે. આ તમે જુઓ, અહીંયા બને છે રોટલી, એ બી ચૂલા પર બને છે. રોટલા હોય છે એ બી ચૂલા પર બને છે. પ્લસ બીજું ચોટીલાવાળા જે નામ છે એટલે તમે સમજી જાઓ કે અહીંયા સલાડની જે ટ્રે છે, અથાણા અને સલાડ ને સંભારાની જે ટ્રે છે એ આવી રીતે તમારી સામે મૂકી દેવામાં આવે છે. આ દરેક વસ્તુ કોમ્પ્લિમેન્ટરી હોય છે, અનલિમિટેડ. 15થી બી વધારે ટાઈપના અહીંયા અથાણા, સલાડ ને દરેક વસ્તુ છે. અને એ વસ્તુ એકદમ ફ્રેશ કટ થાય છે. આ તમે જુઓ, આ સલાડની આટલી ક્વોન્ટિટી પડશે ને એટલે અહીંયા કાકડી છે, ડુંગળી છે, એ બધું કટિંગ થશે. અને આ બીટ અહીંયા કટિંગ કરેલા છે. સલાડનું પ્રેઝન્ટેશન એટલું જોરદાર હોય છે ને કે મન ભરીને તમને અહીંયા ખવડાવવામાં આવે છે. અને કહેવાય છે સલાડની ચોકી. અહીંયા તમે જુઓ 14-15 ટાઈપની અલગ અલગ વસ્તુઓ જોવા મળશે. ટામેટા, કાકડી છે, બીટ છે. હવે તો કેરીની સિઝન આવી ગઈ છે તો કેરી પણ હોવાની જ છે. ડુંગળી પણ અહીંયા તમને મળે છે, કાચો સંભારો. અને બીજું કેરડા. આ જે કેરડા છે ને તમને બહુ જ લિમિટેડ હોટલ, રેસ્ટોરન્ટમાં જોવા મળશે. જે બહુ વ્યવસ્થિત, કે જે દિલથી ખવડાવતા હોય ને એવા લોકોની હોટલમાં તમને ખાસ કરીને કેરડા જોવા મળશે. એ પણ આ દરેક વસ્તુ કોમ્પ્લિમેન્ટરી હોય છે. અને અહીંયા ભૂંગળાનો વાડકો જ તમને સર્વ કરવામાં આવે છે. આપણે ત્યાં આજના શાકમાં રોજ 7 જાતના શાક હોય છે. આ છે આપણું સેવ ટમેટા. સેવ ટમેટા કાઠિયાવાડી સ્પેશિયલ સેવ ટમેટા. આ છે પનીરનું શાક. ઓકે, એક પંજાબી શાક પણ હોય છે. પંજાબી શાક પણ હોય છે. કઠોળમાં પણ એક હોય છે. આજની આપણે મસૂર દાળ છે. મસૂર દાળ. હા, આ બટેટાનું શાક છે. ઓકે, રસાવાળા બટાકા આપણે જે કહીએ. આ દાળ ભાત માટેની દાળ છે. બરાબર, આપણી ગુજરાતી દાળ જ છે. ગુજરાતી દાળ છે.
આ રીંગણ ફુલાવરનું શાક છે. રીંગણ ફુલાવર. ફુલાવરનું શાક છે. વાહ. આ છે આપણું રાયતું, તીખારી કે ને. ઓકે, દહીં તીખારી આપણે જે કહીએ તે. હા, રાયતું. હા. આ છે આપણો દહીંનો ઓળો. દહીંનો ઓળો. દહીંનો ઓળો. બરાબર છે. આમાં કોઈ પણ તેલ નથી તેલ આવતું, નથી દરેક આવતું. વસ્તુ અંદર કાચી જ હા, હોય છે. મરચું નથી આવતું. હા. 15 થી પણ વધારે જાતના આપણી પાસે સલાડ હોય છે ડેઈલી. 15 થી વધારે અથાણાથી માંડીને કાચા સલાડથી, ટમેટા ગોળથી. પાપડ નથી આપતા, આપણે રમકડા આપીએ છીએ. બરાબર, ભૂંગળા આપીએ છીએ. ભૂંગળા જ આપીએ છીએ, પાપડ નથી આપતા. 15 થી વધારે જાતના સલાડ હોય છે ડેઈલી. હા. અને અહીંયા દરેક વસ્તુ ચૂલા પર બને છે. દરેક વસ્તુ અમારી ભઠ્ઠી પર જ બનાવવામાં આવે છે. અમે ગેસનો ક્યાંય ઉપયોગ કરતા જ નથી. ઓકે. આ બાજરીના રોટલા બને છે આ અત્યારે. બાજરીના રોટલા બને છે. અને અહીંયા રોટલી પણ ચૂલા પર જ બને છે. આ રોટલી અને રોટલા બધું જ. હમ. આ આપણો સ્પેશિયલ શીરો છે. ઓકે, સત્યનારાયણ ભગવાનને જે આપણે ધરાવતા હોઈએ. હા, એવો સેમ પ્રસાદ છે એવો છે. અને લોકો પાર્સલ પણ બહુ જ લઈ જાય છે. પાર્સલ પણ શીરો લોકો લઈ જાય. લઈ જાય છે. બહુ મજા આવે એટલે લઈ જાય છે. જોરદાર. બાકી જોવા જઈએ તો 130 રૂપિયામાં દરેક વસ્તુ 130 રૂપિયામાં અનલિમિટેડ. બધું જ અનલિમિટેડ આપે છે. કોઈ લિમિટ નથી હોતી. 130 માં બધું જ અનલિમિટેડ. આ છે આપણે એકદમ દેશી છાશ. વાહ. તો અહીંયા તમે જુઓ છો ને, આટલા ટાઈપના સબ્જી તમારે થાળમાં હશે. એમાંથી જેટલા ખવાય ને તમે એટલા લઈ શકો છો. પણ અનલિમિટેડનો કોન્સેપ્ટ છે. આશા રાખું કે બગાડ જરા બી ના કરતા. તો અહીંયા આપણે એક તો પંજાબી શાક છે, પનીરનું શાક છે, એક દહીંનો ઓળો છે, અને બીજું દહીં તીખારી છે, બીજું એક બટાકાનું રસાવાળું શાક છે, અને સેવ ટામેટા છે. તો આપણે સેવ ટામેટા લઈએ. આપણે 3 સબ્જી લીધા છે ડીશમાં. તમે ધારો એટલા લઈ શકો છો, પણ બગાડ જરા બી નહીં કરવાનો. અને આવી રીતે આને કહેવાય છે સલાડની ચોકી. સીધી તમારા ટેબલ પર આવી જશે. અહીંયા 14-15થી પણ વધારે ટાઈપની વસ્તુઓ તમે જોઈ શકો છો. અહીંયા રોટલા અને રોટલી એ બંનેનો ઓપ્શન હોય છે. બાજરીનો રોટલો પણ તમે આવી રીતે લઈ શકો છો. દરેક વસ્તુ અહીંયા ચૂલા પર જ બને છે. ઓકે. ના, રોટલી નહીં, થોડુંક ઘી, બહુ નહીં. અને સાથે આવી રીતે ઘીનું બસ 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 બસ. હજુ એકદમ ગરમા ગરમ બાજરીનો રોટલો અને એની ઉપર એકદમ દેશી ઘી. અને આપણે 3 ટાઈપના સબ્જી લીધા છે. 7-8 ટાઈપના તમને સબ્જીનો ઓપ્શન મળે છે. અને સલાડ તમે જુઓ, આમ જોઈને તમને એટલું ભૂખ લાગી જશે ને કે ના, ચાલો આપણે ખાવાનું ચાલુ જ કરી દઈએ. તો આપણે લઈએ થોડા ઘણા ગાજર, કેરી પણ આવી ગઈ છે, 1-2 કેરી લઈએ, 2-3 બીટ લઈએ, અને હા, ડુંગળી. આવી રીતે ભૂંગળા. અને હમણાં છાશ પણ આવશે. ગરમા ગરમ બાજરીનો રોટલો. અને સૌથી પહેલાં તો દહીંનો ઓળો. હું તમને નજીકથી બતાવી દઉં. આ છે ને દહીંનો ઓળો, જે ખાસ કરીને પોરબંદર સાઈડ બહુ ખવાય છે. આમાં કોઈ ટાઈપનું તેલ નથી આવતું. અહીંયા દરેક વસ્તુ કાચી અંદર નાખવામાં આવે છે. શેકેલા રીંગણા ને એ દરેક વસ્તુ હોય છે અંદર. દહીંનો ઓળો અને તીખારી દરેક વસ્તુ અલગ છે. ટેસ્ટમાં બી ટોટલ ડિફરન્ટ રહેશે. મસ્ત તમને દહીંની થોડી ખટાશ અને અંદર જે શેકેલા રીંગણા અને થોડુંક લસણ એનો જે ટેસ્ટ આવે છે ને, બહુ યુનિક છે. ચમચીએ પણ તમે એન્જોય કરશો. અને કાઠિયાવાડની શાન આપણે કહી શકીએ એવી રીતે સેવ ટામેટાનું શાક. આ જુઓ, થોડુંક આમાં ઓઇલી દેખાશે કેમ કે આ દેશી છે, દેશી રીતે બનાવેલું છે. એમાં જે વઘાર કરેલો છે ને, ખરેખર બહુ જોરદાર. તો બાજરાનો રોટલો અને સેવ ટામેટાનું શાક. સેવ ટામેટાના શાકમાં તમને બહુ હેવી મસાલા નહીં લાગે. એકદમ નેચરલ રીતે બનાવેલું છે. અને થોડું ઘણું તમને ઓઇલી ટેક્સચર લાગશે કેમ કે વસ્તુ દેશી છે. દરેક અહીંયા સબ્જી જે બનેલા છે એ બી ચૂલા પર બનેલા છે. થોડો ઘણો તમને સ્મોકી ફ્લેવર આવશે. આવી રીતે બોગણી ભરીને છાશનો મસાલો. અને હા, અહીંયા તમે પીક ટાઈમમાં આવશો ને તો થોડું ઘણું વેઇટિંગ જોવા મળશે, પણ આમની સર્વિસ સારી છે. તમારો નંબર જલ્દીથી લાગી પણ જશે. ગામડાના ફૂડની ફિલિંગ લેવી હોય ને તો આ એક જગ્યા પ્રોપર છે. બાકી અહીંયા તમને સ્વીટ પણ આપવામાં આવે છે. એવું સમજો કે 130 રૂપિયામાં તમને અનલિમિટેડ સલાડ છે, ભૂંગળા છે, છાશ છે. છાશ બી અહીંયા અનલિમિટેડ જ હોય છે. બીજું રોટલીનો ઓપ્શન હોય છે. અને મન ભરીને ઘી પણ ઉપર તમે નાખી શકો છો. મોસ્ટ વેલ્યુ ફોર મની કહી શકીએ. 130 રૂપિયામાં આટલી બધી વેરાયટીઝ, સલાડમાં બી આટલું બધું તમને જોવા મળશે. સલાડ અથાણામાં પણ એક દેશી ટેસ્ટ તમારે એન્જોય કરવું હોય ને તો આ હોટલ હાઈલી રિકમેન્ડ છે. 130 રૂપિયા પૂરેપૂરા વસૂલ. કેવું જમવાનું અહીંયાનું? જમવાનું સૌરાષ્ટ્ર કરતાં સારું. સૌરાષ્ટ્ર કરતાં સારું? શું વાત છે. જમવાનું બહુ સારું. તમે આ રોડ પર ટ્રાવેલ કરતા હોય હા, તો આ હોટલ જોરદાર કહેવાય ને. બધાય કરતાં અહીંયા તમારે હોટલને મજા આવે જમવાનું. ઓહો. બધા આપણા માણસોને. ચાલો, તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી
બાય બાય.